કાલ સુબે આ હરકો એના ગામમાં અજગર હતો. તે ઘણા બધા મનખોમાં સવાલ મનખોની ત્યાં વિડિયા દેખ્યા અજગરના કે કૂતરાના અજગર ગોવાય રહ્યો એમ કરીને ત્યાં વિડિયા મનખોની દેખ્યા. તે ઘણા ખરા સવાલ મારી કન બી લોગોએ મન બી પૂછ્યા, ફોનો બી અહીંયા કના મેસેજ બી કર્યા કે અજયભાઈ યો કહાનો વિડિયો છે, અજગર કના ગામમાં આવી ગયેલો, કેટલો મોટો હતો, ફેર તે અજગર કાંતો આવ્યો, તે અજગરનું ફેર બાદમાં શું થયું, તે અજગરને કોણ લઈ ગયા. ઘણા બધા એવા સવાલ મારી કન આયા. કાલ હું ઝાબા તો બહાર હતો જેને કારણ મને હરકો નહીં આવ્યો, તમને હું ખબર નહીં આલી શક્યો. તે આજ હમણાં હું એના ઝાબાની મેરે મિંડલ ગામમાં છે. તે એના ગામમાં કાલ 10 વાગે હેતરે આ હરકો અજગર દેખવા જડેલો મનખુને એમ કહેવામાં આવે છે. તો આ ખેતરનો ધણી છે તેનથી હું વાત કરી, તેનાઈ કેમેરામાં આવવાથી મના કરી નાખ્યું, પર તેનાઈ પૂરી કહાની હમુન સંભળાવી. તે તેવી એમ કીધું કે અહીં મેરે યુ મિંડલ ગામ છે, મિંડલને અહીં કૈડાવદમાં ગોપાલપુરા આપું હાથીપા પુસાડે દેખી ઘણો મોટો જંગલ છે, તો ધીરે ધીરે અહીં તક આવી રહ્યો છે. તેને કારણ તૈતો હોય છે કે અજગર અહીંથી આવ્યો હોય એમ તેનું કહેવાનું છે. પર તેવી કહાની એમ વતાડી તેના મોહથી કે સુબે 10 વાગે ત્યુંહી સાંભળ્યું કે કઈનું કૂતરું રડી રહ્યું હોય એમ, કૂતરું ગાંગરી રહ્યું એમ ત્યુંહી સાંભળ્યું. તે ત્યાં દેખવા આવ્યા કે કઈ કૂતરું ગાંગરી રહ્યું એમ. દેખતા જાય ત્યાં આવ્યા તે ત્યુંહી દેખ્યું એક અડી મોટો અજગર કૂતરાને ગોવાઈ રહ્યો અને કૂતરું રડી રહ્યું ગાંગરી રહ્યું છે. ત્યુંહી જિંદગીમાં પહેલી વાર અજગર દેખ્યો એમ ત્યુંનું કહેવાનું કે પહેલી વાર અજગર દેખ્યો ત્યાં બી ભકડી ગયા. ત્યુંહી ડાયરેક્ટ સરપંચને ફોન લગાડ્યો. સરપંચ મોકા પર આવ્યો અને આખા ગામના મનખું ભેગા થઈ ગયા. તો અજગર અડી મોટો હતો, લગભગ 12 ફીટનો એમ કીરા છે અને તેના કૂતરાને ગોવાઈ રહેલો. ફેર ત્યુંહી મોકા પર જો વન વિભાગ વાળા છે ત્યુંન ફોન કરીને બોલાયા. મોકા પર વન વિભાગની ટીમ બી આવી ગઈ અને ત્યુંહી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યો. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કર્યો. અજગર તેના કૂતરાને ગોવાઈ રહેલો. તો કાં હરકો ગોવાઈ રહેલો ये सिंधी से અહીં ત્યુંહી અજગર દેખેલો અને આ ઠેલો તમે દેખી રહેલું લાકડું દેખેલો, આ હરકો યો સ્થાન છે એની જગ્યા પર કૂતરાને તેઓ અજગર ગોવાઈ રહેલો. તે મનખું સમકી ગયા, ગામના મનખું સમકી ગયા કે એટલો મોટો અજગર કાંતો આવ્યો, કંઈક બીજું નુકસાન કરી નાખતો હેલો પેલો એમ કરીને મનખુમાં સમક છે. હજુ બી સમક્ષ છે કે હોય શકે બીજો બી અજગર આવી શકે. મેં બીજા મનખુથી વાત કરી ત્યાં કે હું મતલબ હજુ બી બીજા અજગર હોત મનખુમાં સમક્ષ છે એમ. और हमने इना बारिशना दिनों આપણ જિલ્લામાં એ ઘટના થતી રહે છે. ये हमारे गांव में घटना काल 7:30 થી 8 વાગ્યાના વચમાં થઈ. તો મારી કન ફોન આવ્યો કે સરપંચ સાહેબ એ આપણા ગામમાં એવો કામ થઈ રહ્યું છે, અજગર કૂતરાને ધર લેદો. તો હું આવીને દેખ્યું તો બરાબર વાત છે નકળી. તો મેં વન વિભાગવાળાને ફોન લગાડ્યો. તો वन विभाग वाला भी कम से कम घंटा 1.5 घंटा में आ गया. पर मार ये कहવું है कि इतना मोटो जिलो है और जिला में कहीं भी हमने बरसात समय में घटनाएं थी जाए तो काल उठीने एतरी कदी मोड़ू थी जाए, कदी घंटो 1.5 घंटो 2 घंटा थी जाए तो एतरी वार में यू जानवर कदी एक जगह नहीं बेहे और नहीं जाए इथों. तो मारे सरकार तो ये कहવું है कि एवं 4-5 टीमें हमने बरसात समय में बनावी राखे और अपना जहाँ भी आदिवासी समाज है गांव है ता इन्हीं चीज़ों ने बराबर देखे. और मारा गांव वाला थी मारे ये निवेदन है कि हमने बरसातना समय में आई था ओझाड़ा में कहीं कचरा में आई था भराय नहीं, क्योंकि या जानवर हमने पानी भराई गયું है दोरू में. तो या बाहर निकले है काल उठीने कहीं दुर्घटना थी जाए तो आपण पूरो घेर बर्बाद थी जाए है. तो मारा भाई बहनों भी कहવું है और तमार थी भी साहब ये अपील है कि सरकार ने भी बात मोकलावो कि हमने 4-5 टीमें बनावीने गाम गाम यू काम करावे. ये તમારી પંચાયતની અંતર્ગત ये पहली घटना से कि कम? हाँ सर, ये हमारे पंचायत में पहली घटना है और इनथी पेलखू भी 1 महीना पेलखी एक घटना थायली अजगर ने देखेलो इना पंचायत ने पसरना मोहल्ला में. तो ये तो पहली नहीं कहवाय पर दूसरी घटना है ये लगभग એમ કરીને ફેર જાણકારીને અનુસાર તમને બતાડું કે જો વન વિભાગ વાળા હતા તેની રેસ્ક્યુ કરીને કૂતરાને છોડાઈ નાખ્યું અને અજગરને ત્યાં ધરીને એના વિડીયો બી તમે દેખી શકો કેટલો મોટો એ અજગર હતો. તે એના મિંડલ ગામમાં આ હરકો કાલ અજગર આવી ગયેલો. તે વન વિભાગ વાળા તેના અજગરને ધરીને સુરક્ષિત ધર લઈને લઈ ગયા અને ફેર મોટા જંગલમાં તેના અજગરને છોડ નાખ્યો. તે ઘણો મોટો અજગર હતો એમ ગામવાળા કીરા છે અને ઝાબાની મેરે
શેટ્ટીની ઝાબાની મહેનત છે. ઝાબાથી લાગેલું મિંડલ ગામ છે. એના મિંડલ ગામમાં આ કોઈ અજગર હતો, નરો મોટો હતો. ત્યાં તો રેસ્ક્યુ કરીને વન વિભાગ વાળા લઈ જતા રહ્યા છે. મને ઘણા ખરા મેસેજ આવતેલા અને ઘણા ખરા લોકો પૂછતેલા, તેની હારું મેં એ વિડીયો બનાવ્યો છે. બાકી એ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં બતાડી દેજો. ચેનલ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ અજય ભુરિયાન, તમે દેખતેલા સમગ્ર દર્શન.